નમસ્કાર દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 6ના હિન્દી વિષયની તારીખ 16/4/2024ને મંગળવારના રોજ એટલે કે જે દ્વિતીય સત્રાંત પરીક્ષા લેવાની છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ. આ પ્રશ્નપત્ર આપવા જવાનો સમય છે તમારો સવારે 8 થી 11 અને કુલ 80 ગુણનું પ્રશ્નપત્ર છે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી લેવો. મિત્રો, આપણે ધોરણ 6ના માટે દરેક વિષયના અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે. એવી રીતે હિન્દી વિષયનું પણ બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે. તો દરેક વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા જતાં પહેલાં જરૂરથી અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેવો, જેથી કરીને તમે પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો. મિત્રો, આ જે અસાઇનમેન્ટ છે તે આપણે બ્લુ પ્રિન્ટના આધારે તૈયાર કરેલું છે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ અસાઇનમેન્ટ મેળવી લેવું, એનો અભ્યાસ કરી લેવો. અસાઇનમેન્ટ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. प्रश्न नंबर 1 निम्नलिखित पंक्तियों के भावार्थ अपने शब्द में लिखिए, 3 में से किन्हीं दो, જેના કુલ 8 માર્ક્સ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કાવ્ય પંક્તિ આપણને આપેલી છે, એનો ભાવાર્થ આપણને આ પ્રમાણે આપેલો છે, લખી શકીએ. મિત્રો, ધોરણ 3 થી 8ની કોઈ પણ વિષયની જે પ્રશ્નપત્ર હોય, મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર કે અસાઇનમેન્ટ, એની પીડીએફ જો તમારે જોઈતી હોય વોટ્સઅપ પર, તો અહીંયા નંબર આપેલો છે 70 46 22 22 55. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો. ત્યાર પછી બીજો આપણને કાવ્ય પંક્તિ આપેલી છે, એનો પણ ઉત્તર આપેલો છે. ત્રીજી કાવ્ય પંક્તિ છે, જોઈ શકો છો, એનો ભાવાર્થ પણ અહીંયા દર્શાવેલો છે. એવી રીતે જોઈએ પ્રશ્ન નંબર 1 પ્રશ્નો કે ઉત્તર લખીએ કિન્હી દો. તો અહીંયા તમે જોઈ શકો છો કોઈ પણ 2 પ્રશ્નોના ઉત્તર આપણે લખવાના છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 સહી વાક્यांश चुनकर वाक्य फिर से लिखिए, જેના કુલ 2 માર્ક્સ છે. તો અહીંયા વાક્યો આપણને આપેલા છે. ત્યાર પછી પ્રશ્નો કે ઉત્તર संक्षेप में लिखिए, જેના કુલ 4 માર્ક્સ છે. तो किताबों का महत्व क्या है अथवा हमें पुस्तकें क्यों पढ़नी चाहिए, बूट पालिश वाले ने राहगीर से क्या कहा. નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લખીએ, જેના કુલ 6 માર્ક્સ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ સમગ્ર સોલ્યુશન જે છે તેનું અહીંયા તમને પ્રશ્ન અને એના ઉત્તરો સાથે દર્શાવવામાં આવેલું છે. प्रश्न नंबर 3 निम्नलिखित मुहावरों का अर्थ देकर वाक्य में प्रयोग करके लिखिए, 4 में से किन्हीं 3, જેના કુલ 6 માર્ક્સ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કુલ 4 સવાલો આપણને આપેલા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 दिए गए चित्र के आधार पर 8 से 10 वाक्य लिखिए. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એક ચિત્ર આપણને આપવામાં આવેલું છે અને ચિત્ર ઉપરથી કેટલાક પ્રશ્નો આપણને આપેલા છે. એમાં પ્રશ્ન નંબર 5 ચિત્ર કે આધાર પર કહાની લેખન કીજીએ, જેના કુલ 6 માર્ક્સ છે. તો અહીંયા ચિત્ર આપણને આપેલા છે અને ચિત્ર ઉપરથી કહાની આપણે લખવાની છે. તો આ પ્રમાણે આપણે લખી શકીએ. ત્યાર પછી છે ધોરણ 3 થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 છે, એના માટે જે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો એ નંબર આપેલો છે, તમને નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે સોલ્યુશનની પીડીએફ છે તે મારા વોટ્સઅપ ઉપર પણ મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6 દિए गए परिच्छेद का मातृभाषा में अनुवाद करके लिखिए. તો અહીંયા તમને પેરેગ્રાફ આપવામાં આવેલો છે. આ પેરેગ્રાફ છે એનો માતૃભાષામાં તમારે અનુવાદ કરવાનો છે. તો આ પ્રમાણે કરી શકીએ. प्रश्न नंबर 7 निम्नलिखित शब्दों का लिंग परिवर्तन करके उसका वाक्य में प्रयोग करके लिखिए. એમાં નાગ છે તો એનું નાગિન થશે નાગિન ફુફકાર રહી है. બાઘનું થશે બાઘીન તો બાઘીન ગરજ રહી है. ધોબીનું થશે ધોબીન તો ધોબીન કપડે ધો રહી है. ત્યાર પછી છે જાદુગર તો એનું થશે જાદુગરની ખેલ દિખા રહી है. ડૉક્ટરનું થશે ડૉક્ટરની मरीज को देख रही है. દાદાજીનું દાદીજી તો मेरी दादीजी यात्रा पर गई है. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8 પ્રશ્નો કે ઉત્તર लिखिए, 5 में से 4. એમાં પહેલો સવાલ પુસ્તકો કે બારે में गांधी ने क्या कहा था. એવી રીતે એક માર્ક્સના જે પ્રશ્નો છે તે અહીંયા તમને આપેલા છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8 પ્રશ્નો કે ઉત્તર લખીએ, જેના કુલ 3 માર્ક છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કુલ 4 પ્રશ્નો આપેલા છે. प्रश्न नंबर 9 निम्नलिखित वाक्यों में से उचित स्थान पर विराम चिन्ह लगाकर वाक्य फिर से लिखिए. તો અહીંયા તમે જોઈ શકો છો કે વિરામ ચિહ્નો મૂકવાના છે અને વાક્ય આપણે ફરીથી લખવાનું છે. પ્રશ્ન નંબર 10 निम्नलिखित कहावत का अर्थ स्पष्ट कीजिए, જેના કુલ 4 માર્ક છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કહાવતો પણ આપેલી છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11 સ્વચ્છતા કા મહત્વ, જેના કુલ 8 માર્ક છે. તો અહીંયા તમે સમગ્ર નિબંધ આપણને આપવામાં આવેલો છે. આ જે સમગ્ર નિબંધ છે તેનો અહીંયા તમે અભ્યાસ કરી શકો છો. ત્યાર પછી છે જલ કા મહત્વ.
તો જળનું જે મહત્ત્વ છે એના વિશેનો પણ નિબંધ અહીંયા આપણી સમક્ષ રજૂ કરેલો છે, એનો પણ તમે અભ્યાસ કરી શકો છો. ત્યાર પછી તમે જોઈ શકો છો કે ધોરણ 3 થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 છે એના માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે અને અસાઇનમેન્ટ જે છે એ તેની પ્રિન્ટ તમારે જો વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે 70 46 22 22 55. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી સોલ્યુશનની PDF તમે મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 12. दी गई परिस्थिति के आधार पर किन्हीं एक परिस्थिति पर लिखिए, જેના કુલ 4 માર્ક છે. તો અહીંયા કેવા પ્રકારના સવાલો પૂછાઈ શકે એ તમારી સમક્ષ અહીંયા દર્શાવેલા છે, તમે જોઈ શકો છો. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આપણે આ પ્રમાણે પ્રશ્નપત્ર જે છે તે પૂર્ણ કરીએ છીએ. દોસ્તો અહીંયા જે આપણે બ્લુપ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે, અસાઇનમેન્ટનો જરૂરથી અભ્યાસ કરી લેજો. PDF મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને આ અસાઇનમેન્ટ છે ને ખૂબ ઉપયોગી સાબિત થશે તમને પરીક્ષા માટે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેવો.